ત્યારે વાપરેલા 1500 કરોડના વિકાસ કામો માત્ર કાગળ પર જોવા મળ્યા છે। ત્યારે જૂનાગઢમાં ભવનાથ રોડ વચ્ચે મસ્ત મોટો ભૂવો પડ્યો છે। ત્યારે નાતાલ પર્વને લઈને હજારો યાત્રાળુઓ ગિરનાર આવતા હોય છે। ત્યારે રોડ વચ્ચે પડેલા ભૂવાને કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે। તો મહત્વના સમાચાર કહી શકાય જૂનાગઢથી। ત્યારે નાતાલ પર્વને લઈને હજારો યાત્રાળુઓ ગિરનાર આવી રહ્યા છે। ત્યારે ગિરનાર માટે વાપરેલા 1500 કરોડના વિકાસ કામો માત્ર કાગળ પર હોવાનું સામે આવ્યું છે। ત્યારે જૂનાગઢ ભવનાથ રોડ વચ્ચે મસ્ત મોટો ભૂવો પડ્યો છે। ત્યારે નાતાલ પર્વને લઈને હજારો યાત્રાળુઓ આવતા હોય છે। ત્યારે આ રોડ વચ્ચે પડેલા ભૂવાને કારણે વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવે છે। આ ભવનાથ રોડ ઉપર અહીંયા 3-4 ફૂટ ઊંડો ભૂવો પડેલ છે। એક તરફ રોડ ઉપર, બીજા રોડ ઉપર ગટરની કામગીરી ચાલુ છે ને એક રોડ ચાલુ છે એમાં વળી આ ભૂવો પડેલ છે। અને અત્યારે નાતાલની રજા હોય એટલે બસો ખૂબ જ વધારે આવતી હોય અને બસ પણ અહીંથી નીકળી એમ નથી। અને જો કદાચ આ બસ આ ભૂવામાં પડે તો મોટી દુર્ઘટના થાય। તંત્રને જાણ કરેલ હતી પણ તંત્ર હજી કોઈ અહીંયા આવેલ જોયેલ નથી। અને 1500 કરોડ રૂપિયા એમ કે જૂનાગઢમાં વાપરેલ છે પણ આ રોડ એકવાર આવીને તો જોઉં। એક બાજુ રોડ મને ગટરનું કામ ચાલુ છે, જે રોડ ચાલુ હતો અત્યારે એ પણ બંધ છે આ ભૂવા પડ્યો એના કારણે। તો આજે અત્યારે ટ્રાફિક બહુ સર્જાય છે, તો એની જવાબદારી કોની, કોઈ દુર્ઘટના બને તો।